ગણનાપાત્ર જુગારનો ₹25,740 ની મત્તાના મુદ્દામાલ સાથે કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી. પઢેરિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. ધાધલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.બી. પઢેરિયા નાઓને બાતમી મળેલ કે ઉત્તરાયણ ગામ રામપાઠ હળપતિવાસ ધાબાના વડ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમે છે. જે આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોને સદર બાતમી હકીકતની જાણ થતાં બાતમીવાળી જગ્યાએથી ગંજીપાનાથી તીનપત્તીનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ. જેમાં જુગાર રમતા આરોપીઓ આકાશ રાજુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી રહે ઉત્તરાયણ હળપતિવાસ રામપાઠ ધાબાનો વડ સુરત, સંકેત બટુકલાલ શ્રીવાસ્તવ ઉંમર વર્ષ 37 ધંધો એમ્બ્રોઇડરી રહે ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી અમરોલી સુરત શહેર, ઉકાભાઈ ગણપતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 35 ધંધો એમ્બ્રોઇડરી રહે ગણપતિવાસ પરિયા ગામ તાલુકો ઓલપાડ સુરત, કંચનસિંહ શિવપૂજનસિંહ ઉંમર વર્ષ 36 ધંધો મજૂરી રહે અમરોલી ચાર રસ્તા નજીક પુલ નીચે અમરોલી સુરત શહેર, નઈમ રશીદ ખાન પઠાણ ઉંમર વર્ષ 67 ધંધો મજૂરી રહે A3 બિલ્ડિંગ નંબર 399 કોસાડાવાસ H5 અમરોલી સુરત સાથે 2 મહિલા આરોપીઓને પકડી પાડી ઉત્તરાયણ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.